હા કરી દેવો, મારે ક્યાં હાથમાં રાખવા. તું જઈ જોઈએ તમારે આમ રહેવા તે બોલમાં હું બોલતી ને તટાણે ને ખોટે ખોટી મારી પત્તર ખાઈનમાં હું બોલા તારા આમ ને જ બોલતી ને. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા મજામાં ને? તો અત્યારે સવારના 9 વાગ્યા અને મેં કીધું કે ચાલો આજે આપણે ઘરે એક વ્લોગ બનાવી નાખીએ. તો બધાથી પહેલાં તો બધાને હેપ્પી દિવાળી, કારણ કે આજે દિવાળી છે. કાલે પણ એક વ્લોગ ઉતાર્યો તો મેં, તો એ ન જોયો હોય તો જોઈ આવજો ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો અત્યારે જો કામ હે ને બધું પડ્યું ને ભનાને ને બીજા કરનાવને બધાને ખરખરાનું કામ હે, તો એ ત્યાં જવાના હે બધા ને પારસી કરવાનું પણ મને હોપી દીધું. ઘણું બધું કામ હે, કપડાનો ઢગલો પડ્યો આખોય. તો જો આ બધા હેના કપડાં હેના એમાં નાખી આવા ને ચાલો હવે તમે વર્ગી જઈએ, તો મળીએ થોડી વાર પછી. ગાઈસ કપડાં ધોવા નાખવા ગઈ ના તો પાવડરનું પેકેટ ખોલતી હતી ને તો મારે અટકી ગયું. તો ફાઇનલી ગાઈસ હવે હું ફ્રી થઈ, કારણ કે રસોઈ છે મેં કરી લીધી ને જો ફરાર કર્યો છે અને આ બાજુ બીજું શાક નાખી દીધું છે. એ બટેટાનું જ નાખ્યું, પણ મારું હે ને બી બટેટાનું હોય વાળ સ્ટ્રેટ કરવા, તો ચાલો આપણે એ કરીએ. તો ફાઇનલી ગાઈસ મારે હે ને સ્ટ્રેટ કરવાનો વારો આવેલો, કારણ કે જો મારે હે ને આ નીચેથી હે ને આ પરમનન્ટ હતા મારા, તો નીચેના પીસડા હે ને એ રહ્યા અને બીજા બધા વિખાઈ ગયા, કારણ કે 2 વર્ષ થઈ ગયા મેં પરમનન્ટ કરાવ્યા હતા ને એને. તો ચાલો હવે આપણે સ્ટ્રેટ કરવા માંડીએ. તો ગાઈસ તમે એક બાજુના એ છે જોઈ શકો છો, એક બાજુના છે મેં કરી લીધા. કેટલા શાઇન મારે હજી તો સિરમ નથી લગાડ્યું ને આ બાજુના છે બાકી છે. આઇકોનિકનું કમાલ છે, જો કેવો મસ્ત થઈ ગયા. તો ચાલો હવે બીજી બાજુના પણ કરી દઈએ. તો ફાઇનલી ગાઈસ મારા એક છે ને સ્ટ્રેટ થઈ ગયા, તમે જોઈ શકો છો. તો ગાઈસ સીરમ અપ્લાય કરી દીધું અને ફાઇનલ રિઝલ્ટ છે તમે જોઈ શકો છો. તો વાળ તો કેટલા શાઇન મારે છે. તો બસ કરું, રોજ તો નથી કરતી મેં, હમણાં તો મેં કેદીના કર્યા જ નહોતો, કેટલો ટાઈમ થઈ ગયો. તો ગાઈસ હવે હે ને હું તમને મેં રંગોળી બતાવું દિવાળીની. કાલે જે મેં રંગોળી કરી હતી ને તો એ રંગોળી બતાવું. સાંજે કંઈ ફોટો નહોતો ઉતાર્યો, નહોતો પાડ્યો, વિડીયો નહોતો ઉતાર્યો, તો અત્યારે બતાવી દઉં. તો આ છે મારી રંગોળી, જો કે વીખી નાખી, કારણ કે મેં હે ને સાંજે જ કરેલી દીધી, પછી અટાણે પરવાર હોય ન હોય એવા હાટું. પણ જો કેવી બની કહેજો. તો ગાઈસ અત્યારે હવે સાંજ પડી ગઈ અને 7:30 વાગ્યા ને બધું કામ કરી લીધું. તમારે આમ રહેવા તે બોલમાં હું બોલતી ને તટાણે ને ખોટે ખોટી મારી પત્તર ખાઈનમાં. તો રસોઈ બધી કરી લીધી અને દીવા છે એ પણ કરી લીધા અને રંગોળી પણ કરી લીધી કાલ માટે. તો હું તમને બતાવું. હું બોલા તારા આમ ને જ બોલતી ને તો રેવા દે, કેવા હાટું હું ઉતારા તો બોલો. ન જોવું આખું બંધ કરી જા, મારા બ્લોગમાં ન જોઉં તારે. તો ગાઈસ ચાલો હવે હું તમને હેના રંગોળી બતાવું. મેં રંગોળી કરી એ બતાવું, દીવા કર્યા એ બતાવું. તો ગાઈસ જો મેળી ઉપર હેના 4 ખૂણાએ મૂકી દીધા, 2 કર્યા હતા. તો ઝાડવું આડું આવે જાય ને
તો ગાઈસ ફાઇનલ એવો ફટાકડાનો વારો આવે ગયો. હું હે ને બનાવ બોલતી નહોતી પણ એ હે ને ગામ ફટાકડા લેવો મારા હાટું જો મોટું પેકેટ રોકેટનું લેવો. હા વાંધો નહીં હોય દિવાળી હતી બોલા ન કહું બોલ જ નહીં તાર સાંભું કામ હે જો ખોલે બધું. તો ફાઇનલી ગેસ જો આ બધા ફટાકડા હે ના નાના થોડા હે પોડના હે પોરીથી હાવ થોડા લીધા તમે ને આ બધા ભનો લે અડધી ફૂલકણીઓ હે હજે બારોબાર પડ્યા. હવે ફટાકડા ફોડીએ મજા આવે મને ફટાકડા ફોડવા બહુ ગમે. તો ચાલો ફટાકડા ફોડીએ. મિર્ચી બોમ્બ હે આણું જ કહેતો હતો ને કાલે ઓઈલો કે હુતરી બોમ્બ જેવો જ ફૂટે કે આ તો ગેસ ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું ફોડવું કર્યું જો કામ થયું. તો ગઈશ હવે હે ને આ કરવાનો છે ઉપેરે ફૂટે ને હેઠે ફૂટે. મેં તો કર્યો જ ન ફૂટ્યો. હાલે તું ફોડ મારે કીધે ન ફૂટ્યો એક જ ઓલો થયો. હું ફોડવા ગઈ મારે કીધે ન ફૂટ્યો એક જ ભડાકો થયો જો હાથે. હવે આપણે બાહુબલી બોમ્બ છે એ કરવાનો છે. એ કઈ કાનમાં સુરસુરાટી બોલે ગઈ મારી. તો ગઈશ બધા ફટાકામાંથી એક એના રોકેટ મસ્તી નહીં હે કારણ કે રોકેટ ઉપર જ નહીં ફૂટે. કેટું નાખજો. હા કરી દેવો મારે ક્યાં હાથમાં રાખવા. હાલો રેડ હજુ ફરે અહીં આવતી ફિટંત્ર છો બઢિયા તેન કોઈ. તો ગાઈસ જો આ સામે કે મસ્તી ન ફૂટે. ફૂટા એકાદો બે ફૂટે ફૂટે તા કરી. તો ગાઈસ એટલા ફટાકડા હે ને એ વૈતા જો એટલા એ જે ઘણા છે નવા આમાંથી એકઈ નથી ફોડ્યો. તો રોકેટ હે ને બનાન સડાવી નથી ફોડતું બાકી આ નવીન આ એકઈ રોકેટ નથી સડાવી તો આ સડાવી. તો ગઈસ આ રોકેટ હે ને એ મોટું હે આને એકઈ ફેર નથી ફોડ્યું તો ફોડીએ જોઈએ. હા તો અસલ હે ઉપર જેન. તો ગઈસ હજી એટલા ફટાકડા હે તા વૈધા પણ એ હે ને ફોડવા નથી કાલે ફોડ્યું ને આ હાલત જોવો તમે ફરિયાની નોલીગોમાં બારો બાય દેલા ને ડૂસા કરી.